મારે ડેઈલી, બરોબર, એવરી ડે, ઓલવેઝ, રેગ્યુલરલી, જનરલી ઓર યુઝ્યુઅલી. બરાબર, ડેઈલી એટલે કે રોજ, એવરી ડે એટલે કે દરરોજ, જે રોજિંદી ક્રિયાઓ દર્શાવવા માટેનો જે કાંઈ ટાઈમ ઇન્ડિકેટિંગ વર્ડ્સ, કી વર્ડ્સ છે. બરોબર, ઓલવેઝ એટલે કે હંમેશા, રેગ્યુલરલી નિયમિત રીતે, જનરલી ઓર યુઝ્યુઅલી એટલે કે સામાન્ય રીતે. બરોબર, હજી છે એવર એટલે કે ક્યારેક, નેવર ક્યારેક નહીં, ઓફન એટલે કે અવારનવાર ઓર વારંવાર, ઓકેશનલી પ્રસંગોપાત. બરોબર, આપણે એમ કહીએ કે આજે ચણિયા ચોલી પહેરતા હોય તો એ પ્રસંગોપાત પહેરતા હોય, ડેઈલીમાં તો આપણે ન હોય. આજે શૂટ પહેરે બોયસ બધાય, તો રોજે શૂટ ન હોય ને, એ પ્રસંગોપાત જ પહેરવાનું હોય. એ સેલ્ડમ ઓર હાર્ડલી એટલે કે ભાગ્યે જ. બરોબર, આ વર્ડ કે છે આજે ઘણા એવા વર્ડ છે કે એ રેર એનો ઉપયોગ થતો હોય. બરોબર, હું તમને કહું એ કયા વર્ડ છે. બરોબર, આજે ઓફન છે. બરોબર, ઓફન નો ઉપયોગ મોસ્ટ ઓફલી ક્યારેક જ થતો હોય. પછી ઓકેશનલી નો ક્યારેક રેર કેસમાં થાય, પણ સેલ્ડમ અને હાર્ડલી તો ક્યારેક જ તમને સાંભળવા મળે. બરોબર, નેવર, એવર, ડેઈલી, એવરી ડે. બરોબર, એ તમને ઘણી વખત સાંભળવા મળે. હવે તમે જે વાક્ય રચના કરી હતી, બરોબર, સેન્ટેન્સ ફોર્મેશન કેવી રીતના કરવાનું છે. બરોબર, તો ઈ તમે જે ફોર્મેશન પ્રમાણે ક્યારે આ ટાઈમ ઇન્ડિકેટિંગ વર્ડ્સ નો ઉપયોગ થાય. બરોબર, હવે એ સેન્ટેન્સમાં ક્યારે એનો ઉપયોગ થાય એ જોઈએ આપણે. એના એક્ઝામ્પલ્સ છે ઓફન એટલે કે અવારનવાર, મીના ઓફન કમ્સ ટુ સ્કૂલ લેટ. હવે જોવો તમે જે વાક્ય રચના હતી, બરોબર, તો મીના એટલે કે કરતા, બરોબર, પ્લસ મીના છે એટલે આજે કેમ એક વચન અથવા હી સી ઇટ સાથે શું વપરાય, ડુ કે ડઝ વાળામાં એસ અથવા ઈએસ વાળું રૂપ. બરોબર, તો અત્યારે છે એસ અને ઈએસ વાળું રૂપ. ટુ સ્કૂલ લેટ એટલે કે મીના અવારનવાર શાળાએ મોડી આવે છે. હજી એક વખત કહું છું, જે આપણી સિમ્પલ ફોર્મેશન હતી કે કરતા પ્લસ એસ કે ઈએસ વાળું રૂપ અને આપણે જે કર્મ અને જે ઉપયોગ કરતા હતા વધારાના શબ્દો. બરાબર, હવે આ જે ઓફન છે, બરોબર, અવારનવાર, હવે એનો ઘણી વખત થશે શું કે ઉપયોગ આગળ થશે અને ઘણા ટાઈમ ઇન્ડિકેટિંગ વર્ડ્સ નો ઉપયોગ પાછળ થશે અને ઘણાનો વચ્ચે થશે. પણ આપણે ડિસાઈડ કરવાનું કે આજે ઓફન હોય, બરાબર, તેને હું આગળ આજે કદાચ ને લઈ શકું. બરાબર, ઓફન મીના કમ્સ ટુ સ્કૂલ લેટ, અવારનવાર મીના શાળાએ મોડી આવે છે. તો આપણે એ જોવાનું કે ક્યાં એ આપણે આગળ એનો યુઝ કરવો કે પાછળ એનો યુઝ. બરાબર, વાક્ય રચના જોવાની આપણે. સેકન્ડ વન જોઈએ રેગ્યુલરલી, સી પ્રેઝ રેગ્યુલરલી. આજે હું કદાચ એમ કહું કે સી રેગ્યુલરલી પ્રેઝ, બરાબર, તો એ કોઈ વાક્ય રચના ના થાય. આપણે જોઈ શકીએ કદાચ વાક્ય રચના આપણે ફોર્મેશન ન આવડે ને તોય આપણે આજ તું તમે કે હું, બરાબર, હું આમ લખું તો તમને આ બરોબર લાગે છે. સી રેગ્યુલરલી પ્રેઝ, હે તમને આ બરોબર લાગે છે? વાંચવામાં તમને કમ્ફર્ટ આવે છે? હે સી રેગ્યુલરલી પ્રેઝ, બરોબર, એટલે એ જોવાનું કે કદાચ ને રેગ્યુલરલી કે હમણાં ટાઈમ ઇન્ડિકેટિંગ વર્ડ્સ જે આવશે કદાચ આગળ આવશે કદાચ પાછળ આવશે. બરોબર, ક્યારેક જ એવું બનશે કે વચ્ચે એનો યુઝ થશે. બરાબર, પણ ઈ હું તમને કહીશ કે જે આપણે આજે રેગ્યુલરલી છે, યુઝ્યુઅલી છે, એવા વર્ડ જે આપણે મેં કીધું હતું ને કે ડેઈલી યુઝ કરીએ છીએ, તો એ આ પાછળ આવશે કે આગળ જ આવશે. બરાબર, આ ક્યારેક જ ઉપયોગ થાય, ઓફન ને સેલ્ડમ ને, બરાબર, ઈ બધા ઉપયોગ ક્યારેક જ થશે. એટલે એવું વાક્ય બનાવતી વખતે થોડુંક આપણે જોવાનું. ઓકે, જોઈએ આગળ આપણે. થર્ડ વન એવરી ડે છે, લાસ્ટમાં આવ્યું એવરી ડે.
he plays એટલે કે કર્તા પ્લસ એસ કે ઈએસ વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય વધારાના શબ્દો. વધારાના શબ્દોમાં તમારે ટાઈમ ઇન્ડિકેટિંગ વર્ડ્સનો ઉપયોગ કરી શકો. બરાબર. યુઝ્યુઅલી એટલે કે તે દરરોજ ક્રિકેટ રમે છે. કોની વાત કરે છે? તો આ ભાઈ. બરાબર. she usually passes most of her time in the kitchen. બરાબર. પહેલા એ આવ્યું કર્તા, પછી એસ અને ઈએસ વાળું રૂપ, પછી કર્મ પ્લસ વધારાના શબ્દો કે જે અન્ય શબ્દો. બરાબર. તો she usually passes most of her time in the kitchen. તો કોની વાત કરે છે? અત્યારે આ બેનની વાત કરે છે. તો કે તેણીની. બરાબર. અત્યારે he she it આરે શું આવે? એસ કે ઈએસ વાળું રૂપ. she એટલે કે તેણીની સામાન્ય રીતે તેણીનો મોટા ભાગનો મોસ્ટ ઓફ એટલે કે મોટા ભાગનો સમય રસોડામાં ઇન ધ કિચન. ઇન આપણે ખબર જ છે પ્રેપોઝિશન નો ઉપયોગ ને કરેલું છે. બરાબર. રસોડામાં પસાર કરે છે. કોણ? આ તેણીની બેન. બરાબર. ઓકે. રેગ્યુલરલી નિયમિત રીતે. I go to school regularly. છે અહીંયા રેગ્યુલરલી એટલે કે રોજે. બરાબર. નિયમિત આવ્યું લાસ્ટમાં. I go to. I એટલે મેં તમને કીધેલું હતું અને અત્યારે હેતે પણ વાત કરેલી. બરાબર કે I, be, you અને they સાથે શું આવે? ક્રિયાપદનું મૂળ રૂપ છે. અહીંયા ક્રિયાપદનું go એટલે કે જવું. ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું. હું નિયમિત રીતે શાળાએ જાઉં છું. We generally go to temple in the evening. બરાબર. જનરલી એટલે કે સામાન્ય રીતે. આપણે હું આ રોજ જે આવતી હોય કે તમે રોજ અહીંયા મીટિંગમાં અટેન્ડ થતા હોય તો જનરલી એટલે કે તમે સામાન્ય રીતે એમાં જોઈન થાવ જ છો રોજે. બરાબર. તો કે we generally go to temple in the evening. બરાબર. ઓકે. આગળ જોઈએ. હવે આવી ડુ અને ડઝ વાળી આવી. યાદ છે કોઈને ફોર્મેશન? હે? ડુ ડઝ વાળી ફોર્મેશન યાદ છે કોઈને? એનીવન એલ્સ? નહીં. નીવ તું નહીં. તીર્થ બી નહીં. વિશ્વા ધાણેજા તું ટ્રાય કરીશ? હે? હા કે ના કે તો હું માઇક કરું એમ ચાલુ. હે? હા કે ના? ઓકે. આપણે શેક ગમે બીજાનો ટર્ન લઈ. ઓકે. રામાણી રાશિ સોરી ઝાંઝરુકિયા ચારવી તું ટ્રાય કર. સામે જ છે તમારી. હા. એ મેડમ ડુ અને ડઝ વાળું નેગેટિવ ફોર્મેશન માં આવે છે. ઓકે. તને ઈ આવડે છે એમ? ઓકે. તો આપણે તને હમણાં લઈશ. હો. ઓકે. હેત. ડુ ડઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ વધારાના શબ્દો. વેરી ગુડ. બરાબર. જો તમારી સામે જ છે. એક તો પેલા કીધું ડુ ડઝ માં જે આજે આપણે વી કીધું છે તો આપને ખ્યાલ જ છે કે ક્રિયાપદનું મૂળ રૂપ અને ડુ નો ઉપયોગ થાય. બરાબર. ડઝ નો ક્યારે થાય તો કે હી સી ઇટ માં. ઓકે. વેરી ગુડ. સામે છે ડુ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ અથવા વધારાના શબ્દ અથવા અન્ય શબ્દ. ઓકે. વેરી ગુડ બેટા. ડુ વી ગો ટુ સ્કૂલ એવરી ડે? શું આપણે દરરોજ શાળાએ જઈએ છીએ? આપણે જ્યારે મેં તમને કીધેલું હતું કે ગુજરાતીમાં ગમે તે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના શું થી ચાલુ થાય અને ઇંગ્લિશમાં ડુ કે ડઝ થી થાય. ઓકે. તો જ્યારે પણ આજે આપણે ઇન્ટ્રોગેટિવ ફોર્મેશન ની વાત કરતા હોય ત્યારે ડુ આગળ આવી જાય પછી કરતા પાછળ આવી જાય અને ક્વેશ્ચન માર્ક કરતા ભૂલવાનું નહીં. કદાચ ને તમે
આખી ફોર્મેશન સાચી લખી હશે બરોબર, પણ જો તમે અહીંયા માનો કે ક્વેશ્ચન માર્ક કર્યો નથી તો તમારો અડધો માર્ક્સ ગયો છે બરોબર. એટલે ક્વેશ્ચન માર્ક કરતા ભૂલવાનું નહીં. અને ઘણાય આજે આપણે મેં તમને આન્સર આપવાનું કીધું હોય ને તો આજે કદાચ ના તો આપણે ક્વેશ્ચન માર્ક વાળી જ છે બરોબર, કે એનો ટોન જોજો મારો કઈ રીતના જાય છે. ડુ વી ગો ટુ સ્કૂલ એવરી ડે, બરોબર. હું તમને પૂછું છું, આ તો માની લો કે જવાબ કદાચ ના આ જ છે બરોબર, વી ગો ટુ સ્કૂલ એવરી ડે, તો મને એમાં એવી રીતના જવાબ આપે કે વી ગો ટુ સ્કૂલ એવરી ડે બરોબર. એટલે આપણે ખ્યાલ હોવો જોઈએ કે ક્યારે ક્વેશ્ચન માર્ક આજે હું તમને પૂછું છું તો તમારો ટોન એવી રીતના હોવો જોઈએ કે વી ગો ટુ સ્કૂલ એવરી ડે, પછી એમાં એમ ના બોલે કે વી ગો ટુ સ્કૂલ એવરી ડે બરાબર. આજે તમને વીક હોય અંદર હું સમજુ બરાબર, પણ આપણે ટોન જે રીતના બોલવાનો હોય એ રીતના આપણે ટ્રાય કરીશું બરાબર. ગમે ત્યારે આગળ જો ગમે ત્યારે જાઓ ત્યારે પણ આ ધ્યાન રાખવાનું. ઓકે ઓકે, સેકન્ડ વન જોઈએ કે ડઝ હી ઓલવેઝ ટ્રાવેલ બાય બસ, બરાબર. ડઝ કીધું, શું કામે ડઝ આવ્યું? કારણ કે કરતા કોણ છે? હી, એટલે કે તે. આ ભાઈની વાત કરે છે. શું તે હંમેશા બસ દ્વારા મુસાફરી કરે છે? ડુ યુ ટેક ટી ડેઈલી? આ રોજિંદી ક્રિયા છે એની. શું તમે દરરોજ ચા પીવો છો? આગળ જોઈએ આપણે બરાબર. આ ડુ ડઝ ના જોયા. હવે આવે છે જે આપણે વાત કરી ચારવી બરાબર. ઓકે ચારવી તું બોલજે. આમાં આવશે કર્તા પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય. ઓકે હવે તું મારી સામે જોઈને બોલજે. હા હવે બોલ. કર્તા પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય. ઓકે વેરી ગુડ. તમને એમ લાગે કે આ બધું શું છે ફોર્મેશન ને બરોબર, પણ તમે આ સામે જોશો બરાબર તો ચારે ચાર તમે કદાચ ફોર્મેશન સામે રાખશો ને તો અંદરો અંદર ઈને જ આવે છે, આવે ને એને જ આવશે. આજે આપણે ખ્યાલ જ છે કે આજે આપણે કોઈ બી ક્વેશ્ચન વાળું હોય તો આપણે ડુ કે ડઝ ને આગળ લેવાનું છે. નોટ આવે તો ડુ નોટ અથવા ડઝ નોટ બરાબર. એમાં તો કઈ છે નહીં. આજે લેટ આપણી લેટ આવ્યું તો આવડી ગઈ ને એમ તને ફોર્મેશન ને બધું હે. હું તો મારે હું દરરોજ વાંચું, હોમવર્ક કરી લઉં ને પછી વાંચી લઉં. વેરી ગુડ બેટા. એનું પોટેન્શિયલ જોઈને વેરી ગુડ કે આજે એને કોઈ બી હોમવર્ક, કારણ કે એ લેટ આવ્યો હતો આજે એનું એક્ઝામ્પલ આપ્યું કારણ કે આપણે ખ્યાલ છે એને વાત કરી હતી મારા પ્રોબ્લેમ છે આપણે એક ગણાઈને એવું હશે પણ આપણે એની સાથે એ વાત નથી થઈ એટલે એનું આપણે એક્ઝામ્પલ ના લઈ શકીએ બરાબર. વેરી ગુડ કે અત્યારે પણ ફોર્મેશન સાવ ઈઝી છે બરાબર. તમે થોડોક એને ભાર દઈને સમજો, સમજીને કરવાનું, ગોખીને નહીં બરાબર. ઓકે વેરી ગુડ. તો આપણે જોઈએ શું છે એનું એક્ઝામ્પલ સરસ શું છે. they do not dance, they talk, એટલે કે તેઓ નૃત્ય કરતા નથી, તેઓ વાતો કરે છે. તેઓ એટલે કે બહુવચન છે બરાબર. હવે જો એની કોણ છે? આ બે જણા છે બરાબર. તો ક્રિયાપદનું મૂળ રૂપ છે અહીંયા ડાન્સ, એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ છે અહીંયા I we you they સાથે શું આવે? do બરાબર. she does not write, she reads, તેણી લખતી નથી, તેણી વાંચે છે. હવે જોયું હોય તો તમને યાદ હોય તો કે ડુ ડઝ માં ક્રિયાપદનું મૂળ રૂપ જ હતું છે. અહીંયા સી આવી ગયું તોય ક્રિયાપદનું મૂળ રૂપ જ છે, પણ અહીંયા સીઆર એ શું આવે? ડઝ. એસ કે ઈએસ વાળું રૂપ નહીં, પણ ડુ કે ડઝ માં શું આવે? ડઝ. પણ મૂળ રૂપ ક્રિયાપદનું અહીંયા ડુ અને ડઝ ની ફોર્મેશનમાં મૂળ રૂપ જ આવે. એક સિમ્પલ ફોર્મેશનમાં તમારે જોવાનું એ ક્રિયાપદનું મૂળ રૂપ છે કે કયું છે, એસ કે ઈએસ વાળું બરાબર. બાકી ડુ અને ડઝ માં તો ખ્યાલ આવી જ ગયો છે હવે. ઓકે they do not walk, they talk, તે ચાલતા નથી, તેઓ વાતો કરે છે બરાબર. અત્યારે કોની વાત કરે છે? તો કે આ બે બોયઝ ને. તો કે they do not walk, they talk બરાબર. તે ચાલતા નથી, તે વાતો કરે છે. ઓકે આગળ જોઈએ. મૂળ રૂપની પાછળ એસ કે ઈએસ પ્રત્યય લગાવવાના
નિયમો. બરાબર, આ આપણે જોશું આગળના લેક્ચરમાં. ઓકે.